બનાસકાંઠાના પાલનપુર નજીક હેબતપુર પાટિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા। ટોલ મુક્તિની માંગને લઈને હેબતપુર પાટિયાથી ખેમાણા ટોલ નાકા સુધી મહારેલી યોજાઈ। તો રેલીના અંતે ખેમાણા ટોલ પ્લાઝા ખાતે તેઓ રજૂઆત કરવા ધરણા પર બેસશે અને ખેડૂતો ઘણા સમયથી ટોલ માફી માટે માંગ પણ કરી રહ્યા છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। તો ટોલ મુદ્દે મહારેલી તેઓએ યોજી હતી। પાલનપુરના હેબતપુર પાટિયા નજીક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સમયે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટોલ મુક્તિની માંગ સાથે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। તો ખેમાણા ટોલ પર ધરણા પ્રદર્શન તેઓએ યોજ્યું હતું અને આ સમયે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો। તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ટોલ મુક્તિ આપવામાં આવે। તો પાલનપુરના હેબતપુર પાટિયા નજીક ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ટોલ મુક્તિની માંગ સાથે ખેડૂતોએ મહારેલી યોજી હતી અને આ સમયે નારેબાજી પણ તેઓએ કરી હતી। તો કોઈ પ્રકારની અઘટિત ઘટના ન બને અને ટોળું ઉશ્કેરાઈ ન જાય તેને લઈને પણ પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવ્યો હતો। તો ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેઓને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે કારણ કે સ્થાનિકો છે અને ટોલ ભરીને તેઓએ આવવું જવું પડે છે તેને લઈને તેઓએ આ માંગ કરી હતી। અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને અમદાવાદ સિવિલ લવાયો છે। તો મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લવાયો અને ઓપીડીમાં મેડિકલ ચકાસણી કરાઈ હતી। તો હાલ જામીન પર છે આસારામ। જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટે આરોગ્ય તપાસના આદેશ આપ્યા હતા। તો ઓપીડીમાં મેડિકલ ચકાસણી કરાઈ હતી। હાલ જામીન પર છે આસારામ। તો આસારામને અમદાવાદ સિવિલ લવાયા તે સમયના આ દ્રશ્યો છે। તો આસારામને અમદાવાદ સિવિલ લવાયા હતા। મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લવાયા તે સમયના આ દ્રશ્યો છે। તેમની ઉંમર 86 વર્ષની છે અને જામીન પર તેઓ હાલ છે। તો ઓપીડીમાં મેડિકલ ચેકઅપ માટે તેઓને લઈ જવાયા હતા। આરોપી આસારામ છે તેને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો અલગ અલગ મેડિકલ તપાસ માટે તેને ખાસ અહીં લાવવામાં આવ્યા હતા અને અલગ અલગ જે કેસ છે તે કરાવવામાં આવ્યા હતા। સૌપ્રથમ ઓપીડી વિભાગ ખાતે અલગ અલગ મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હવે તેને ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર છેલ્લા 2 કલાક સુધી ઓપીડી ખાતે તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ટ્રોમા સેન્ટર ખાતે તેને તપાસ માટે લાવવામાં આવ્યો છે। વાત કરીએ તો આસારામથી 21મી ઓગસ્ટ સુધીના જે જામીન છે તે નામદાર કોર્ટ દ્વારા લંબાવવામાં આવ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી।